વેલકમ ટુ ઓર્બિટ ઓફ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ. આજે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ વિશે વાત કરવાની છે. આપણે ટેન્સીસની સિરીઝ શરૂ કરેલ છે, જેમાં આપણે તમામ સિમ્પલ ટેન્સીસ અને કન્ટિન્યુઅસ ટેન્સીસની ચર્ચા કરી ચૂક્યા છે. જો તમે હજુ સુધી તે વિડીયોઝ જોયા નથી તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. સૌથી પ્રથમ આપણે જોઈશું ફ્યુચર પરફેક્ટ ટેન્સ એનો ઉપયોગ. યુઝ ઓફ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, કે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ આપણે કઈ, ક્યાં અને કેવી રીતે કરી શકીએ. Future perfect is used when the action starts and ends at some point of time in future. કે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈ ક્રિયા ભવિષ્યમાં શરૂ થશે અને ભવિષ્યમાં અમુક સમયમાં પૂર્ણ થઈ જશે. અમુક ચોક્કસ સમયે પૂર્ણ થઈ જશે. બરાબર? કે કોઈ ક્રિયા ભવિષ્યમાં શરૂ થશે અને ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે તે ક્રિયા પૂર્ણ થઈ જશે, એવું દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે, હું આવતા 2 કલાકમાં મારું હોમવર્ક પૂરું કરી દઈશ. હું આવતા મહિનાની 2 તારીખે ફોરેન પહોંચી ગયો હોઈશ. કે ફોરેન જવાની ક્રિયા શરૂ થશે ભવિષ્યમાં અને અમુક ચોક્કસ સમયે તે પૂર્ણ પણ થઈ જશે. કે 2 કલાક પછી મારું હોમવર્ક પૂર્ણ કરી લઈશ. એટલે એનો અર્થ શું થાય કે હોમવર્ક કરવાની ક્રિયા ભવિષ્યમાં શરૂ થશે અને 2 કલાક પછી તે ક્રિયા પૂર્ણ થઈ જશે. એવું દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે ક્રમશઃ તેના અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આવશે આપણું અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. સૌથી પહેલા આપણે જોઈશું સ્ટ્રક્ચર એટલે કે તેનું ફોર્મ્યુલા શું થાય, આપણે હકાર વાક્ય કઈ રીતે બનાવી શકીએ. તો બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ મસ્ટ બી વિથ સબ્જેક્ટ પ્લસ ભવિષ્યકાળ છે, ફ્યુચર ટેન્સ છે, એટલા માટે આપણે will નો ઉપયોગ કરવો પડે અહીંયા. બરાબર? will નો ઉપયોગ કરવાનો, shall નો ઉપયોગ અહીંયા થશે નહીં. પ્લસ have, will have, આખું will have નો આપણે ઉપયોગ કરવો પડે, કારણ કે ફ્યુચર છે એટલા માટે will અને પરફેક્ટ છે એટલા માટે have. અને હવે પરફેક્ટ ટેન્સ છે એટલા માટે હંમેશા આપણને ખબર જ છે કે વર્બ નું થર્ડ ફોર્મ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ જ આવશે. ક્લિયર? પછી આવશે આપણું ઓબ્જેક્ટ અને લાસ્ટમાં જો અધર વર્ડ્સ હશે તો આવશે, તે ઓપ્શનલ છે. હવે આપણે તેના અમુક એક્ઝામ્પલ્સ જોઈશું, જેનાથી આપણને વધારે ખબર પડશે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને આપેલું છે, I blank my homework by the end of the day in the bracket complete. હવે આપણે ફ્યુચર પરફેક્ટ ટેન્સ ઓળખી કઈ રીતે શકીએ, તે આપણો મોટો પ્રશ્ન છે. તો આપણને આ રીતે આપેલું હોય કે બાય ધ એન્ડ ઓફ, પછી કોઈ પણ હોય, બાય ધ એન્ડ ઓફ મંથ, બાય ધ એન્ડ ઓફ ધ ડે, બાય ધ નેક્સ્ટ મંથ, અથવા તો બાય 2 hours. ઓકે? તો બાય પછી કોઈ આપણને પોઈન્ટ ઓફ ટાઈમ આપેલો હોય. જો આપણને આપણા સેન્ટેન્સની અંદર બાય પ્લસ પોઈન્ટ ઓફ ટાઈમ આપેલું હોય તો આપણો તે ટેન્સ ફ્યુચર પરફેક્ટ ટેન્સ હોઈ શકે છે. તો અહીંયા આપણને બાય ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંત સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે. અહીંયા આપણે સેન્ટેન્સમાં એવું કીધેલું છે. આપણે કર્તાને જોવાનો નથી, ડાયરેક્ટ આપણે શું મૂકવું પડશે, will have. ઓકે? આપણે કર્તા પછી તરત જ will have મૂકીશું અને ત્યાર પછી વર્બ નું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે કમ્પ્લીટ નું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું પડે. આપણને હવે ખબર જ છે કે કમ્પ્લીટ નું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય, તો કમ્પ્લીટ, કમ્પ્લીટેડ, completed. તો આપણું સેન્ટેન્સ કંઈક આ રીતે બનશે, I will have completed my homework by the end of the day.
કે હું દિવસના અંત સુધીમાં મારું ઘરકામ પૂર્ણ કરી લઈશ. હોમવર્ક કરવાની ક્રિયા ભવિષ્યમાં શરૂ થશે અને ભવિષ્યમાં જ દિવસના અંત સુધીમાં જ તે ક્રિયા પૂર્ણ પણ થઈ જશે. સેકન્ડ સેન્ટેન્સ આપણને આપેલું છે વી બ્લેન્ક ધીસ મૂવી બાય ધ નેક્સ્ટ મંથ ઇન ધ બ્રેકેટ સી. બાય ધ નેક્સ્ટ મંથ મહિનાના અંત સુધીમાં આપણે આ મૂવી જોઈ લઈશું. આપણે એ રીતે બનાવવાનું છે. ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે. આપણે કર્તાને જોવાનો નથી, ડાયરેક્ટ આપણે વિલ હેવ મૂકી દઈશું અને વર્બ નું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે સી નું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 ભૂતકૃદંત મૂકવાનું છે. તો સી એ બેઝ ફોર્મ છે V1, સો એ આપણું V2 એટલે કે પાસ્ટ ફોર્મ અને સીન એ આપણું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ થશે. તો આપણું સેન્ટેન્સ કંઈક આ રીતે બનશે. We will have seen this movie by the next month. કે આવતા મહિનાના અંત સુધીમાં આપણે આ મૂવી જોઈ લઈશું. થર્ડ સેન્ટેન્સ આપણને આપેલું છે he blank the lunch by 2 hours in the bracket eat. કે તે આવતા 2 કલાકમાં તેનું બપોરનું ભોજન જમી લેશે. બાય 2 hours આપેલું છે આપણને અહીંયા આવતા 2 કલાકમાં. આપણો ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે. આપણે કર્તાને જોવાનો નથી એટલે ડાયરેક્ટ આપણે શું મૂકીશું વિલ હેવ અને વર્બ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત. ઈટ નું ભૂતકૃદંત શું થાય? ઈટ, એટ, ઈટન. બરાબર. ઈટન આપણું પાસ્ટ પાર્ટિસિપલ થશે ઈટ નું. તો આપણું સેન્ટેન્સ કંઈક આ રીતે બનશે he will have eaten the lunch by 2 hours. ફોર્થ સેન્ટેન્સ છે we blank our friends by the end of January in the bracket meet. by the end of January એક આપણને મંથનું નામ આપેલું છે જાન્યુઆરી. કે જાન્યુઆરીના અંત સુધીમાં અમે અમારા મિત્રોને મળી લઈશું. હવે આપણે બાય ધ એન્ડ ઓફ ધ જાન્યુઆરી આપણે એનાથી આપણને ખબર પડી ગઈ કે આ સેન્ટેન્સ ફ્યુચર પરફેક્ટ ટેન્સનું છે. પછી આપણે સબ્જેક્ટને જોવાનો નથી. અહીંયા ડાયરેક્ટ આપણે વિલ હેવ પ્લસ વર્બ પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું પડે એટલે કે મીટ નું V3 વર્બ 3 પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત મૂકવું પડે. મીટ નું ભૂતકૃદંત શું થાય? મીટ, મેટ, મેટ. આપણું સેન્ટેન્સ કંઈક આ રીતે બનશે we will have met our friends by the end of January. મને આશા છે કે તમને હકાર વાક્ય બનાવતા હવે આવડી ગયું હશે. જો તમને આવડી ગયું હોય તો તમે વિડીયોને લાઈક જરૂરથી કરશો. હવે આપણે આગળ જોઈશું ફ્યુચર પરફેક્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય. સૌથી પહેલા આપણે સ્ટ્રક્ચર જોઈશું કે આપણે કઈ રીતે તેને નકાર વાક્ય બનાવી શકીએ. તો સૌથી પહેલા આપણું ઓબ્વિયસ છે સબ્જેક્ટ આવશે, ત્યાર પછી will not have, will આવશે, ત્યાર પછી not આવશે, ત્યાર પછી have આવશે. આપણને ખબર છે not હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આપણે મૂકવું પડે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે આપણને આપેલું છે will plus not plus have, will not have plus past participle એટલે કે V3 plus object plus other words. તો હવે આપણે નેગેટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ્સ સોલ્વ કરીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણને આપેલું છે અહીંયા I blank not blank my homework by the end of this evening. in the bracket આપણને આપેલું છે complete. by the end of this evening એનાથી આપણને ખબર પડે કે આ ટેન્સ ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે. આપણે સબ્જેક્ટ જોવાનો નથી એટલા માટે આપણે ડાયરેક્ટ will મૂકી દઈશું. I will not complete નું આપણે હવે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું પડે. કમ્પ્લીટ નું પાસ્ટ પાર્ટિસિપલ થશે complete, completed, completed. તો આપણું સેન્ટેન્સ કંઈક આ રીતે બનશે કે I will not have completed my homework by the end of this evening. કે આજે સાંજ સુધીમાં હું મારું હોમવર્ક પૂરું કરી શકીશ નહીં. સેકન્ડ સેન્ટેન્સ આપણને આપેલું છે we blank not blank this movie by the end of this month in the bracket C.
બાય ધ એન્ડ ઓફ પ્લસ પીરિયડ ઓફ ટાઈમ આપેલું છે ધીસ મંથ, એનાથી આપણને ખબર પડે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે. આપણે સબ્જેક્ટ જોવાનો નથી, ડાયરેક્ટ આપણે વિલ મૂકીશું. વી વિલ નોટ. હવે આપણે હેવ ની સાથે આપણે વર્બ નું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું પડે. તો સી નું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? સી, સો, સીન. આપણું સેન્ટેન્સ કંઈક આ રીતે બનશે: વી વિલ નોટ હેવ સીન ધીસ મૂવી બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. થર્ડ સેન્ટેન્સ છે: he blank not blank the lunch by next 2 hours in the bracket eat. by next 2 hours, by plus period of time આપણને આપેલું છે. બીજા નંબર પર આપણે જોવું પડે, સબ્જેક્ટ આપણે અહીંયા જોવાનો નથી, એટલા માટે ડાયરેક્ટ આપણે વિલ મૂકીશું. he will not have eat નું આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું પડશે. તો eat નું પાસ્ટ પાર્ટિસિપલ હવે આપણને ખબર જ છે કે eat, at, eaten. આપણું સેન્ટેન્સ આ રીતે બનશે કે he will not have eaten the lunch by next 2 hours. ફોર્થ સેન્ટેન્સ આપણને આપેલું છે લાસ્ટ કે we blank not blank our friends by the end of January in the bracket meet. by plus period of time આપેલું છે આપણને end of January. સબ્જેક્ટ જોવાનો નથી, ડાયરેક્ટ વિલ મૂકીશું. we will not have પછી આપણે meet નું પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું પડે. તો meet નું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? meet, met, met. તો મૂકીએ આપણે we will not have met our friends by the end of January. અહીંયા આપણું નકાર વાક્ય પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે. હવે આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય તરફ આગળ વધીશું. સૌથી પહેલા આપણે જોઈશું સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર બનાવવાનું ખૂબ જ ઈઝી છે. ઇન્ટરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યનું કંઈ કરવાનું નહીં, સહાયકારક ક્રિયાપદને ફર્સ્ટ પોઝિશન પર લઈ આવવાનું. એટલે કે સબ્જેક્ટની જગ્યાએ આપણે સહાયકારક ક્રિયાપદ લખીશું અને સહાયકારક ક્રિયાપદની જગ્યાએ આપણે સબ્જેક્ટને લખીશું. તો અહીંયા આપણું સહાયકારક ક્રિયાપદ તરીકે will નો ઉપયોગ થયો છે. ત્યાર પછી આપણે બીજા નંબર પર લખીશું સબ્જેક્ટ પ્લસ have પ્લસ verb past participle પ્લસ object પ્લસ other words પ્લસ most important thing is question mark. If you forget to put question mark in your sentence would be wrong. Okay, જો તમે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલી જાઓ તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. હવે આપણે તેના એક્ઝામ્પલ્સ જોઈશું. એક્ઝામ્પલ્સ આપણને 4 આપેલા છે અહીંયા. ફર્સ્ટ સેન્ટેન્સ આપણને આપેલું છે blank I blank my homework by the end of the evening in the bracket complete. ક્વેશ્ચન માર્ક થી આપણને ખબર પડે કે આ સેન્ટેન્સ આપણું પ્રશ્નાર્થ છે. by the end of the evening આપણને આપેલું છે by plus period of time આપેલું છે આપણને, એટલા માટે આપણને ખબર પડે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સના સેન્ટેન્સ છે. આપણે સબ્જેક્ટને જોવાનો નથી, આપણે ડાયરેક્ટ will મૂકી દઈશું. will I blank my homework by the end of the evening. હવે આપણે have plus શું મૂકીશું? પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કમ્પ્લીટ નું પાસ્ટ પાર્ટિસિપલ થશે completed. તો અહીં આપણું સેન્ટેન્સ કઈ રીતે બનશે? will I have completed my homework by the end of the evening. સેકન્ડ સેન્ટેન્સ આપણને આપેલું છે blank we blank this movie by the end of the month in the bracket C. by the end of the month આપણને આપેલું છે એટલે આ period of time, by plus period of time. આપણે સબ્જેક્ટ જોવાનો નથી, ડાયરેક્ટ will મૂકવાનું છે એટલે કે will we blank this movie by the end of the month in the bracket C. C નું આપણને હવે ખબર જ છે કે C નું past participle શું થાય? તો see, saw અને seen. તો C ને આપણું past participle થશે. તો સેન્ટેન્સ આપણું કંઈક આ રીતે બનશે: will we have seen this movie by the end of the month. થર્ડ સેન્ટેન્સ છે આપણું blank he blank the lunch by next 2 hours in the bracket eat. by next 2 hours આપેલું છે આપણને, by plus period of time આપેલું છે. સબ્જેક્ટ જોવાનો નથી, ડાયરેક્ટ આપણે will મૂકીશું. will he blank the lunch by next 2 hours.
હવે આપણે બ્લેન્કમાં ઈટનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવું પડે. ઈટનું પાસ્ટ પાર્ટિસિપલ થાય ઈટન, તો આપણું સેન્ટેન્સ આ રીતે બનશે. Will he have eaten the lunch by next 2 hours? ઓકે. ફોર્થ સેન્ટેન્સ આપણને આપેલું છે blank we blank our friends by the end of January in the bracket meet. by the end of period of time આપેલું છે આપણને, we આપેલું છે, આપણે સબ્જેક્ટને કોઈ પણ જાતની લેવા દેવા નથી એટલા માટે ડાયરેક્ટ આપણે will મૂકીશું. will we meet નું ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ થાય meet, તો આપણું સેન્ટેન્સ આ રીતે બનશે. will we have met our friends by the end of January. અહીંયા આપણું પ્રશ્નાર્થ વાક્ય પૂર્ણ થાય છે. હવે આપણે દરેક કાળમાં જે રીતે કરતા હતા એ પ્રમાણે કે હવે આપણે એક ટ્રીક જોઈશું. ટ્રીકમાં લખેલું છે કે if a sentence contains following words it may be the future perfect tense. કે જો સેન્ટેન્સની અંદર વાક્યની અંદર નીચે દર્શાવેલા શબ્દો હોય તો તે સેન્ટેન્સ આપણું ફ્યુચર પરફેક્ટ ટેન્સ હોઈ શકે. તો એ શબ્દો કયા હોઈ શકે? બાય ધી એન્ડ ઓફ પ્લસ ટાઈમ પણ હોઈ શકે, બાય ધી એન્ડ ઓફ મંથ પણ હોઈ શકે, બાય ધી એન્ડ ઓફ કોઈ પણ કલાક હોઈ શકે એટલે કે અવર હોઈ શકે. એનો અર્થ શું થાય કે બાય ધી એન્ડ ઓફ પીરિયડ ઓફ ટાઈમ આપેલું હોય તો આપણું સેન્ટેન્સ ફ્યુચર પરફેક્ટ ટેન્સ હોઈ શકે. હવે આપણે આપણા જ્ઞાનની ચકાસણી કરી લઈએ, એક્સરસાઇઝ સોલ્વ કરી લઈએ. એક્સરસાઇઝમાં આપણને 5 સેન્ટેન્સીસ આપેલા છે, તેમાંથી 3 હું કરાવીશ, 2 તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાના રહેશે. ફર્સ્ટ સેન્ટેન્સ આપણને આપેલું છે I blank my lunch by the next 2 hours in the bracket take. by the next 2 hours આપેલું છે, by plus period of time આપેલું છે આપણને અહીંયા. સબ્જેક્ટ આપણે જોવાનો નથી, ડાયરેક્ટ will મૂકવું પડે તો will have મૂકવું પડે આપણે. ત્યાર પછી take નું ભૂતકૃદંત મૂકવાનું છે એટલે કે take, took, taken. taken એ આપણું પાસ્ટ પાર્ટિસિપલ થશે. તો આપણું સેન્ટેન્સ કંઈક આ રીતે બનશે I will have taken my lunch by the next 2 hours. Okay. Second sentence, you blank not blank your homework by the end of the day in the bracket finish. by plus period of time આપેલું છે. આ સેન્ટેન્સ આપણું નેગેટિવ છે, આપણે સબ્જેક્ટને જોવાનો નથી એટલે ડાયરેક્ટ આપણે will મૂકીશું. you will not. હવે આપણે finish નું ભૂતકૃદંત મૂકવું પડે, પાસ્ટ પાર્ટિસિપલ, તો finish નું પાસ્ટ પાર્ટિસિપલ થશે finished. You will not have finished your homework by the end of the day. Third sentence છે she blank the mail by next 30 minutes. by next 30 minutes એ આપણને by plus period of time in the bracket send આપેલું છે. આપણું અફર્મેટિવ સેન્ટેન્સ છે, સબ્જેક્ટને જોવાનો નથી, ડાયરેક્ટ આપણે will have મૂકીને send નું પાસ્ટ પાર્ટિસિપલ મૂકીશું. તો send નું પાસ્ટ પાર્ટિસિપલ થશે sent. તો અહીંયા આપણું સેન્ટેન્સ કઈ રીતે બનશે? she will have sent the mail by next 30 minutes. મિત્રો અહીંયા આપણું આ વિડીયો પૂર્ણ થાય છે. ફોર્થ અને ફિફ્થ સેન્ટેન્સ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાના રહેશે. જો તમને વિડીયો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરો. અમારી ટેલિગ્રામની ચેનલ પણ છે, તેના ઉપર પણ તમે જોઈન થઈ શકો છો, ત્યાં તમને ઉપયોગી મટીરિયલ મળી રહેશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડો. આજે બસ આટલું જ. હવે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા આવતા વિડીયોમાં કરીશું.